કિસાન મિત્રો, જય ભારત, જય જવાન. હવે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો, આપણે આ સરકારને 30 વર્ષથી ખોબો ભરીને મત આપ્યા. બોલો, 30 વર્ષમાં એને એકેય મોકો એવો નહીં મળ્યો હોય કે ખેડૂત સામે જોઈ, ખેડૂતને ન્યાય આપી, ખેડૂતને થોડા જો ભાવ વધારી. જે હું મિત્રો આ ક્યાં પહોંચ્યું છે આ બધું, ઓલા નેતા, ઓલી સરકાર. હવે ભાજપને 30 વર્ષથી હાચવીને રાખી છે મિત્રો, ખોબો ભરીને મત આપ્યા. હવે અત્યારે ગોટાળે ચડ્યું છે મિત્રો. આ સરકારનો એવો ગોટો ચાલુ થયો છે મિત્રો, આને અત્યારે લગભગ મત આ વખતે કોઈ આપે એવું દેખાતું નથી. કાં તો ખેડૂત મિત્રોને કંઈક ફાયદો થાય, ભાવ વધારા થાય, નકર અત્યારે મિત્રો ખેડૂત મિત્રો અને પબ્લિક એટલી કંટાળી છે 30 વર્ષની અંદર. જ્યાં તમે મીડિયા, ટીવી, મોબાઈલ ગમે તે જોવો તો કે ભાજપનું આમ, ઓલાને તે આમ કર્યું. મિત્રો જે હું આની અંદર બોલો, હમણાં એક વિડીયો જોયો તો એમાં તો એમ કે ભાજપમાં બધાય બુટલેગર. સાચું હોય મિત્રો? જે હું મિત્રો આ સરકારમાં એવો હું ગોટાળો છે કે આ સરકારથી પબ્લિક એટલી કંટાળી મિત્રો. આપણે ભાવ લેવાની વાત કરી, પબ્લિકમાં બધે એટલી બબાલ હાલે છે, એની વાત જવા દો. એટલે મિત્રો જાગો, જોડાઈ જાઓ, થોડુંક ધ્યાન આપો કે આ સરકાર પાસેથી કઈ રીતે ભાવ વધુ મળે. કોઈ પણ સંજોગે આપણે 20 કિલોમાં 10% દર વર્ષે ભાવ વધુ મળે તો આપણે આમાં રોટલા નીકળે એમ છે. આપણે બધા જાણીએ છીએ કે ખેતીમાં કેટલું કમાણા કેટલું કમાય છે. જય ભારત, જય દ્વારકાધીશ.